આજે સવારે ચાંજરા ચોકડી પર ટોરેન્ટો ગેસ લાઇન લીકેજ થતાં ભયાનક આગ લાગી હતી. જેસીબી કંઈ ખાડો ખોદતા કોર્પોરેશનનો તો ગેસ લાઇન લીકેજ થઈ હતી અને બાજુમાં પાનની દુકાન, ખાણીપીણીની લારીઓ અને દુકાનની અંદર ઓલરેડી ગેસ ચાલુ હતા બધાના. તરત જ ગેસ ચાલુ હતા બધાના એટલે તરત જ આગ પકડી લીધી. આ છે જય ભવાની પાન. ચાંજરા ચોકડીમાં નાનકડું પોલીસ સ્ટેશનની એક ચોકી છે, એની પાછળનો ભાગ આ છે. બહુ નુકસાની થઈ છે. કહેવાય છે 3 જણા મરી ગયા પણ છે. આમાં 3 લોકોના મૃત્યુ થયા છે. આ તમે દ્રશ્ય જોઈ શકો છો. બધું જ સળગી ગયું, ભસ્મ થઈ ગયું. આ બધી લારીઓ છે, એ લારીઓ સળગી ગઈ છે. આ પાનની દુકાન જય ભવાની પાનની દુકાન. આ અત્યારના લાઈના દ્રશ્યો છે, બપોરના 4 વાગ્યાના. આ દુકાનના દ્રશ્યો છે. જે દુકાનમાં રસોઈ બનતી હતી, પકોડા બનતા હતા, કંઈક તરતા હતા અને એમાં મૃત્યુ પામ્યા છે. આ બીજી પાનની દુકાન છે. આ સ્કૂટરો પણ અહીંયા ઓછામાં ઓછા 7-8 સ્કૂટરો બળી ગયા, બાઇકો બળી ગયા છે. આ બધું સામાન અત્યારે પણ હજી વેરવિખેર છે. અને ટ્રાન્સફોર્મર પણ બળી ગયું, એક થાંભલાનું. આ ટ્રાન્સફોર્મર બળી ગયું છે. રિપેરિંગ કામ પણ ચાલુ છે. જેસીબી પણ થોડું સળગી ગયું છે. આખું નથી સળગ્યું, થોડું સળગ્યું. આ બધી દુકાનો બહુ નુકસાની છે ભાઈ. આમાં બધાની બેદરકારી છે. જેસીબીવાળાને થોડી ખબર હોય ક્યાં શું છે. અધિકારીઓ માથે રહેવું પડે ભાઈ. અને ગેસ ઠારવાના સાધનો પણ જેસીબીવાળા પાસે પણ હોવા જોઈએ અને દરેક લોકો પાસે હોવા જોઈએ. અને ફાયરવાળો તો કે આજુબાજુવાળા કહેતા હતા 30 મિનિટ પછી આવ્યા. આ તો બધું બળીને ભસ્મ થઈ ગયું ભાઈ. આ સ્વાભાવિક છે કે 10-15 મિનિટ તો લાગે છે, કંઈ એમાં ઉડીને થોડા આવી જાય, પણ વધુ વાર લાગી. આ નાનકડું પોલીસ સ્ટેશન છે, ચોકી, એ પણ સળગી ગયું. જો આ તાર ને બધું પડ્યું છે, અત્યારે રિપેરિંગ થાય છે. ટ્રાન્સફોર્મર હતું એ બળી ગયું છે. રિપેરિંગ કરી રહ્યા છે. માણસો આવી ગયા છે, જીબીવાળા અને બધા પીજીવીસીએલવાળા. નુકસાની આ કેબલ એના પડ્યા છે. નુકસાની ખૂબ થઈ છે. આ થાંભલામાં કદાચ હશે ટ્રાન્સફોર્મર અથવા તો કેબલો હશે, એ બધા બળીને ભસ્મ થઈ ગયા. અને બહુ નુકસાન. આ બધા ગાડીઓ જો સળગેલી પડી આખી. હાવ એક કાંઈ પણ બચ્યું જ નથી લોખંડ સિવાય.